સુરેન્દ્રનગરમાં 44 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજની ફિટનેસ માટે સવાલો ઉઠી રહ્યા છે। 5 વર્ષ પહેલા જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ 5 વર્ષમાં અનેક વખત બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। પ્રશાસન વિભાગે ઓવરબ્રિજ પર મોટા વાહનો પસાર ન થવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। મહત્વનું છે કે 5 વર્ષની અંદર જ બ્રિજ ખોખલો બની જતા ભ્રષ્ટાચારને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ઓવરબ્રિજની અંદર અવારનવાર ગાબડા પડેલા, પણ આજે સરકારને શું જાગ્યું કે આનું ટેસ્ટિંગ કરવું પડ્યું। અત્યાર સુધી સરકાર ક્યાં સૂતી હતી કે આને અત્યારે કેટલો વજન ખમી શકે છે, એની ફિટનેસ કેટલી છે, તાત્કાલિક આની જરૂર પડી। આ પુલ બનાવ્યો 18/10/2019ની અંદર 43.88 લાખના ખર્ચે બનાવેલો છે। જો આ પુલની અંદર હવે શું સરકાર આમાં પગલાં લે છે કે શું નિર્ણય આવે છે, એ ટેસ્ટિંગ બાદ સરકાર જાહેર પબ્લિકને જણાવે એવી મારી